બોલાવશો નહીં તો પણ આવે છે ભગવાન. કોઈ કહે છે ભગવાન આવતા નથી, પણ જે માણસ દુઃખમાં તૂટી જાય, આંસુઓ બોલી ન શકે, ત્યારે કૃષ્ણ એની પીડા સહન કરી શકતા નથી. બોલાવશો નહીં તો પણ આવે છે, પરંતુ દિલથી બોલાવશો તો દોડતા આવે છે. મીરાબાઈ જેવી પોકાર. કોઈ કહે છે ભગવાન આવતા નથી, પણ લોકોએ મીરાબાઈને જોઈ નથી. એણે મંદિરમાં જઈ આરતી નથી કરી, એણે લોકલાજ નથી રાખી. એણે તો પાગલની જેમ દિલ ખોલીને કહ્યું, મારું બધું તું જ છે કૃષ્ણ. અને કૃષ્ણ રાજા બનીને નહીં, પણ પ્રેમી બનીને આવ્યા. કારણ કે જે ભક્ત દિલથી બોલાવે એના દરવાજે ભગવાન ના પાડતા નથી. ખોટો ભોગ પણ સ્વીકાર. કોઈ કહે છે ભગવાન ખોટો ભોગ સ્વીકારતા નથી, પણ જેને ભાવ ખબર નથી એવું કહે છે. ભગવાનને રસ નથી વાનગીમાં, રસ છે ભાવમાં. જો ભોગ સાચા દિલથી ધરાવ્યો હોય, હાથ કંપતો હોય, આંખ ભીની હોય, તો ભલે ભોગ ખોટો હોય, કૃષ્ણ એને સ્મિત સાથે સ્વીકારી લે છે. યશોદામાં અને સૂતા ભગવાન. કોઈ કહે છે ભગવાન કદી સૂતા નથી, પણ યશોદામાં જો લાડથી હાલરડું ગાય તો આકાશના નાથ પણ ઘૂંઘટમાં માથું મૂકી સૂઈ જાય. કારણ કે જ્યાં માનો પ્રેમ હોય ત્યાં ભગવાન ભગવાન રહેતા નથી, બાળક બની જાય છે. ગોપીઓ અને નાચતા કૃષ્ણ. કોઈ કહે છે ભગવાન નાચતા નથી, પણ ગોપીઓ જો તાળી પાડે, પ્રેમથી બોલાવે, તો કૃષ્ણ વાંસળી મૂકી ભક્તોની વચ્ચે નાચવા લાગી જાય છે. કારણ કે ભગવાન એકલો નાચતો નથી, ભક્ત સાથે નાચે છે. સબરી અને ખાવા આવેલા રામ. કોઈ કહે છે ભગવાન આપણી પાસેથી ખાતા નથી, પણ સબરી જો પ્રેમથી બોર ચાખીને આપે તો ભગવાન એ ભોગને અમૃત સમજીને ખાઈ લે છે. કારણ કે ભોગમાં પ્રેમ હતો, ભક્તિ હતી. નરસિંહ મહેતા અને ભગવાન ઘેર. કોઈ કહે છે ભગવાન આપણું કામ કરતા નથી, પણ નરસિંહ મહેતા જેવી સાચી ભક્તિ હોય તો ભગવાન ભક્તના ઘરે પ્રસંગ પણ સાચવી જાય. લાજ રાખે, ઇજ્જત રાખે અને કહે, મારું નામ લીધું છે ને, હું છું. અંતિમ સત્ય. ભગવાન મૂર્તિમાં બંધાયેલા નથી, એ ભાવમાં વસે છે. એ આરતીમાં નથી, આંસુમાં છે. એ મંત્રમાં નથી, મનના વિશ્વાસમાં છે. મનમાં શ્રદ્ધા રાખજો, ભગવાન કદી ના પડે. કારણ કે જે દિલથી બોલાવે એને ભગવાન જવાબ આપ્યા વગર રહેતા નથી.